Oh. Ah, ha, ha, ha. Oh. Ah, ha, ha, ha. Thank you. Wala kau. શિવ શિવ કેટલા દીએ ભેગી થઈ બે Caca di થઈ જાજાદી થઈ ગયા Wala kau. તું કઈ બોલ માં તો ખરી કેટલા દીએ ભેગી થઈ તે હાવ હેતાઈ ગઈ શિવ કેદી ની કેતી હતી નહીં જલ્દી જાવું મામાના ઘરે જલ્દી જાવું તું એને હિંચકા ખાવા ક્યાં લઈ જઈશ દોરીએ તો હા એ શું કર્યું બીજું આંજણ કર્યું એમાં પગમાં છે એમાં હા એમાંય છે વારે વાહ પછી એને પૂછ કે તારે દરિયા આવવું છે પૂછ શિવું પીવું એને પૂછ દરિયા આવવું છે પછી વાહ જમ્પિંગ કરવા પછી ઓલા પીઝા ખાવા જાવું એમ પૂછતો હેલી તને ક્યાં પીઝા ભાવે પીયું પીઝા ભાવે ખોટાડી તેદી ક્યાં ખાધો તો તે કઈ એને ખાવો એટલે જ આવું કાં તારે ઓહો તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના અટાણે 8 સાડા 8 જેવું થયો હે ને હમણાં તો જો આપણે લાડવા વાળી હાલતી હતી તે કન્ટિન્યુ 3 દિવસથી એના વિડીયો શૂટિંગ એના વિડીયો ચાલુ હતા ને એ પછી આપણે એક ડુંગળી વેસણનું શાક બનાવ્યું હતું બહુ મસ્ત બન્યું હતું એ પછી એમ થયું હતું કે કંઈક નવીન છે શાક એટલે આપણે એનું શૂટિંગ કરી લઈએ એનો વિડીયો હાલતો હતો તે એમ પછી એડવાન્સમાં શૂટ કરી ગયેલા હોય ને આજે પછી જો ગઈકાલે કિરણ ને શિવને આવ્યા ને એ દિવસે આપણે વિડીયોમાં બ્રેક રાખી હતી તે સાંજે પછી શિવ ને પ્રિયલ બે રમત કરતી હતી ને એ ઘડીક વાર શૂટ કરી લીધું કારણ કે શિવ ને પીયું પહેલી વાર ભેગી થાય આવે એટલે હરખાઈ કેવી પડે ને અત્યારમાં જો સવારમાં વહેલા ઉઠી ને આપણે જો આપણા ખેતરમાં રીંગણી વાવી ને એના પેલા રીંગણા આજ ઉતરા હા તો જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે એક ક્યારો વાવ્યો છે એમાં એ જઈ આજે ફેરે આવા આ ખબર નથી કે કેવા થાય તો આવા થયા આજે ફેરે આપણે ઘરનું બી હતું એ તો કેદીનું પૂરું થઈ ગયું 2-3 વાર બગડી ગયું વાવ્યું હતું ને વરસાદમાં એટલે એ તો પૂરું થઈ ગયું એ તો હવે ક્યાંક બીજે મળશે તો લેવું એ આવા થયા જો આજે ફેરે બજારમાંથી લીધા હતા ને એ રીંગણા છે હે બજારમાંથી બી લીધું તો એ રીંગણા છે એમ બજારમાંથી બી લીધું હોય ને એ કોઈક આપ્યું હતું બીજાએ વાડીવાળાએ એટલે એને એ કીધું હતું કે અમારા રીંગણા સારા થાય પણ મને તો ઓલા દેશી ભટ્ટી ગમે એ જોયા હોય પછી આગળ છે આમ જો આપણે ઓલી દવા છાંટી હતી ને તો કોક રહી ગયા હોય હજી એટલે તો હજી એકવાર આપણે ફુવારો મારવાનો છે એમાં દવાનો એટલા ઉતરા તો જો આપણે શાક કરવું હશે તો થોડાક કાઢ લે હું બાકી પછી વધે એનું જે કરવું હોય આપી દે હું ને અમારે પ્રિયલ જો હજી હમણાં જ ઉઠી ને તે હજી દક્ષા એને અંદર રમાડે એને કીધું કે હાલ શિવું જો ક્રિકેટ હાટું તૈયાર થઈ ગઈ નહીં શિવ જય શ્રી કૃષ્ણ તો કર સાંજે મજા આવી ગઈ હતી ને પીયું કેમ કરતી હતી નહીં શિવું ને તું હે હા જય શ્રી કૃષ્ણ તો કર અવાજ કે ધીરો ધીરો નીકળો બહુ બોલાય બોલવાનું છે તારી બોલી પકડું બેઠ હાલો જો હવે અમારે શિવું અને પીયું બે એક હિંચકામાં આવી ગયા
શિવું જઈને ત્યાં ધ્યાન છે શિવું મજા આવે ને બે ને એક એક હિંચકા થઈ ગયા હવે વારા ન કરવા પડે હવે બે એક આરે હિંચકે નહીં જઈ લે આ તો ફૂલ એમ કરે મજા આવી ગઈ ને નકર પ્રિયલ હે ને ઢીંગીને લઈને હિંચકાવતી હવે બે ઢીંગી હવે જો યાદ આવી ગયું બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હા હું ઢીંગી લઈ આવું પ્રિયલ હમણાં કેમ મોઢું કરતા શીખી જજો તો કેમ કરતી હતી મોઢું કરતા પાછું એમ ન થાય પછી થાય એમ નહીં એક આખા બાડી કરીને એવું મોઢું કરતી એને દાદી ને ફૂઈ ને મોટા વરે કેમ કરે છે એવું જોજો વધી મોઢું તારે હિંચકવું હાલે હિંચકાવું હાલ તો મમ્મી હિંચકાવે હા મમ્મી હિંચકાવે હાલો બે ને હિંચકાવવા પડે ને ઘરમાં કામ કોણ કરવા જા હે માં ને કિરણ બે જો ખેતરમાં બકાલું આવ્યું ને તો એ જોવા ગયા હા થોડાક ઉતરા તે આપણે ઓલો ઉર્વેશ આવ્યો હતો ને તેને આપી દીધા ને આપણે છે ને જો દક્ષિણ કાલની શરદી જેવું થઈ ગયું શરદી થઈ ગઈ આમ બધી બરાબર છે તાવ કે નથી પણ જરાક શક્તિ જેવું લાગે શરદી લતડ લાગ્યો ને તાવ નથી પાણી ફેર બદલો થાય ને ઉનાળો હે પાણી જ પીધું પાણી બદલો થાય ને એટલે થાય ને હવે પાછું 3-4 વર્ષ હવે કઈ નીકળતા નથી ને આગે એટલે તડકા કેવા પડે પણ અટાણે પડે પાણી વગર તો અમાર પ્રિયલ ને વાંધો ન થયો જો ટકાટક છે ને પીયું ફૂલ હિંચકાવો જોઈને કાકા આવી ગઈ છે ને સ્ટીમ કરતો હતો ને લાઈટ હોય ગઈ હાલો બસ જાઉં ઘરમાં ને કચરા પોતા કરી આવું તમે હિંચકાવજો બેને પીયું ટકાટક છે ને મમ્મી ટકાટક નથી તો દોધ લઈ આવજો તે ટકાટક થઈ જાય હા શું કરે હવે હાલો ઉતરી જઈએ થેલું હાલો ઉતરવું ને ઈ નો થાય બળકે શીખવું તને જો બળકે ખોટ એ ખુલી ગયો હાલો ઉતરવું ને ઉતરવાનું નામ નથી લેતી જોઈ આપડે ગાડી આ ગાડી આપડી છે કેની છે ગાડી જો કેની છે ઈ તો કે આ ગાડી કેની છે એની છે આમથી આવતો તો ને ગાડી દેખી ગઈ ને તો શિવન પીયું બે દોડી આવી હે પછી ચડી ગઈ હવે ઉતરવાનું નામ નથી લેતી આપડે પૂછીએ કે ક્યાં જવું શિવ ક્યાં જવું પીયું ક્યાં જવું આપડે સીધ જવું તાર માથું ઓળાવવાનું હે ઓળાવા નથી દેતી નથી વારવા દેતી ઉઠી ને તે મેળમાં નથી તમે જો 6 વાગી ગયા હું છે ને ગયો તો આ ગાડી લેવા વનિતા માસીની આપણે જવાનું છે આ બધી કાલની તૈયારી છે કાલ છે ને આપણે પાછા લાડવા આવ્યા લગ્નમાં જવાનું છે મારા મોટા બાપુનો દીકરો છે ને એના દીકરાના લગ્ન છે લુસાડા ગામ અહીંયા જવું ને એટલે પછી આજે ગાડી લેવા ગયો તો હું વનિતા માસીની એ લઈ આવ્યો હતો પ્રિયલ ને પૂછ્યું ને કે સીટ જવું આપડે કે લગ્નમાં ઉતરતી ને તેને એમ કે અટાણે જવાનું વાવા નથી પહેર્યું માથું ન થોડાયું તો કેમ જવાય કે ઠીક છે એવું કે હાલો હવે આપડે નીચે ઉતરી જઈએ કાલ લગ્ન માં જાહું ના તો તમે બેહો હો ને લઈ ગયો તને આવડે ચાલુ કરતા કાલ વાત આવડે તને ચાલુ કરતા આવડે પીયું ક્યાંથી ચાલુ થાય ત્યાંથી ન થાય અહીં ચાવી હોય ત્યાં ચાવી ત્યાંથી ચાલુ થાય હાલો તો જો અમારે શિવન પીયું તો બે ગાડીમાં રમે અત્યારે જ જાવો તો ઉતરશે આના કપડે વયું જવું ને અટાણથી તમને બેન ગાડીમાં પૂર દેવી સવારે ઉઠો ને તો સીધા ગાડી લઈને નીકળી જાઉં આપણે એમ કરવું તમે બે અહીં સુઈ જાજો
દરવાજો બંધ કરી દે પછી પુરાઈ જાઓ બે તો પછી કોણ કાઢશે તમને હે જો આપણે અટાણે આ તૈયારી તો કરી લીધી પણ દક્ષાની તબિયત લૂઝ થઈ કેવું છે અટાણે એમ તો હારું હે પણ કંટાળો ચડે અટાણા એમ થાય કે હુઈ જાય હાંજે હજી તો એક લાડવા ખાધા રાતે નીંદર નથી આવી ને તે એમ થાય કે હુઈ જાય એમ કંટાળો આવે એમ કામ કરવામાં એમ કઈ વાંધો નથી આવતો તો સુસ્તી ચડે અટાણે દવા પીવી જો હે એ તો હમણાં હું તો મહેંદી કરતો તાઈ ઉઠી ગઈ માછી નવડાવતી તું મહેંદી નથી કરતો એની મહેંદી હવે રાતે વારો આવશે તું કરી લેજે તો પછી પેલા પછી સુઈ જાય ને સાંજે પછી એને કરી દેજે કાલે ફૂલ નીંદર આવતી હતી વહેલી સુઈ જાય રાતે નીંદર ઉઠી ગઈ આવી નહીં તમારે બેને જાવું તારે ક્રિકેટ રમવા એને રમવા જાવું જાય ભાઈ રમવા હાલો તું બેસી ગઈ જીતભાઈ ને બે તળે રમવા એટલે આગળ ભાઈ ગઈ જો એ હવનું મોત થાય એટલે વાંધો જ નહીં આવે ને કાલ હવે લગ્ન માં જવામાં જોઈએ હવે નકર ફેરે રહી બીજું એમ નો હાલે એમ હોય તો હાલે હવે પાછા લાડવા નહીં આવે ભલે નક્કી ન હોય કઈ તો કઈ નઈ બીજું હાલો થોડું ગાય નું વાટવાનું હે કરી લઈ કામકાજ કામ નથી બીજું અત્યારે હા હાલો પીયો એને દાદી ઓરડ દેતા હતા માથું તો દાદી પાસે કઈ ના ફોન લાવે પટાવે મેળમાં નથી હાલો ઉતરવું હાલો આપડે હજી કાલ સાંજ સુધી હાલે એટલું વાટવું જો હે પેલા હું જો વેલું નીકળું ગાડી લેવા ગયો ને પેલા ખેતરમાં પાણી વારવાનું થોડુંક બાકી હતું એ પૂરું કરી લીધું પછી કાલ વાઢવાનો વારો આવે નહીં વેલું નીકળવું ને લગ્ન માં જવું એટલે વધારે વાઢી લઈએ જીતભાઈ આના કરે તી સવારે તેમ તો નાખીને જાવ તો પડોશી માં કહી દે તો નાખી જાય ગાય ને વાંધો નહીં આવે હાલો બસ જો કરવા જાય હાલો પ્રિય ઉતરો હાલો